સુવર્ણપુરી મધ્યે પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતાની 111મી જન્મ જયંતિ મહોત્સવ સહર્ષ ઉજવી રહ્યું છે ભગવતી મહિલા મંડળ. પૂજ્ય માતાજીને બાળપણથી જ સદ્ગુણી વ્યક્તિઓ માટે પ્રેમ હતો. તેમાંય સતીઓનું તો ખૂબ આકર્ષણ. તે જ અંતર્ગત પ્રસ્તુત કરીએ છીએ ભવ્ય શોર્ટ ફિલ્મ સતી રાજુલ. વાહ રે વાહ! નેમકુમારની જાનની શોભા તો અદ્ભુત છે. શ્રી કૃષ્ણ તેના આગેવાન છે અને અનેક રાજાઓ તેના જાનૈયા બન્યા છે. દૈવી આભૂષણોથી સુશોભિત એવી રાજુલ રાજમહેલના ઝરોખામાંથી પોતાના હૃદયપટના સમ્રાટ એવા નેમકુમારને ટક ટક નિહાળે છે. અરે, આ એકાએક નિર્દોષ પશુઓનું આક્રંદ ક્યાં સંભળાય છે? આ વાડામાં ઉભેલા પશુઓ મારી સામે મોઢું ઊંચું કરીને ભયથી ચીસો પાડે છે. આ આનંદ ઉત્સવની શુભ ઘડીએ આમ ભોળા પશુઓને વાડામાં શા માટે પૂર્યા હશે? હા, આ ષડયંત્રનો હવે મને ખ્યાલ આવે છે. શ્રી કૃષ્ણના કહેવાથી અંગરક્ષકોએ આ ભોળા પશુઓને વાડામાં પૂર્યા છે. ઓહો, મને મારા પૂર્વ ભવોનું સ્મરણ થાય છે. આ જીવ પૂર્વે વિદ્યાધર સુપ્રતિષ્ઠિત રાજા અને અહમેન્દ્ર પદને છોડીને આવ્યો છે. ધિક્કાર છે આવા અનિત્ય અશરણ સંસારને. સંસાર એક ચોપાટ છે. આ ચોપાટના પ્યાદા જેવો હું છું. આ રમતથી હવે બસ થાવ. આ આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે. તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું બધું જ આશ્ચર્યકારી આની જ ઘરમાં જ છે. હવે તો પરથી વિરક્ત થા, વિરક્ત થા, વિરક્ત થા. અમારે વન તરફ પ્રયાણ કરવું છે. અમારે જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરવી છે. અરે નેમકુમાર, આપ વન તરફ પાછા ના જાઓ. લગ્ન માટે ઇનકાર ના કરો. આપના જેવા નીડર અને પરાક્રમી રાજા અમને નહીં મળે. આ નગરના નગરજનો આપના જેવા નીતિમાન, વાત્સલ્ય મૂર્તિ અને ધર્મપરાયણ રાજા વગર કેમ કરીને નિવાસ કરી શકશે? માટે તમે અમારી સલાહ સૂચનનો સ્વીકાર કરી લો. થોડા સમય માટે ગૃહસ્થ દશામાં રહીને રાજ્ય સંભાળો. ત્યારબાદ જીનેશ્વરી દીક્ષા ધારણ કરજો. હે પુત્ર, હું તમને રાજ્ય કારભાર સોંપી જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરવા માંગુ છું. તમે આમ નાની વય વૈરાગ્યના વિચાર ના કરો. નેમકુમાર, અમને અમારા કૃત્ય માટે પસ્તાવો થાય છે. તમે રાજમતીથી લગ્ન ગ્રંથિથી જોડાવાની સંમતિ આપો. પિતાશ્રી, આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો પરિભ્રમણ કરે છે અને એકલો મુક્ત થાય છે. તેને કોઈનો સાથ નથી. પરિભ્રમણ કરતા કરતા માંડ માંડ મને આ મનુષ્ય ભવ મળ્યો છે. આવો ઉત્તમ જોગ મળ્યો છે. તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે. તું એકલો જ સુખના પંથે જા અને મુક્તિ પામ. નેમકુમારનો આ નિર્ણય સાંભળીને રાજમહેલમાં રાજુલ, તેના પિતા રાજા ઉગ્રસેન, નેમકુમાર, તેમના પિતા સમુદ્ર વિજય અને માતા શિવાદેવી ભેગા થાય છે. હે નેમકુમાર, આ સામે ઊભેલી મારી પ્રિય પુત્રી રાજુલને તો જુઓ. તમારા વિરહમાં ઝૂરી ઝૂરીને તે કેમ પોતાનું જીવન પસાર કરશે? ફૂલ જેવી કોમળ અને સતી સમાન રાજમતી અન્ય કોઈને પતિ
સ્વીકારશે નહીં. હે નેમકુમાર, આપ લગ્ન ગ્રંથિથી મારી પુત્રી સાથે જોડાવો. હું આપને આજીજી કરું છું. રાજમતીનું પાણી ગ્રહણ કરો. હે પુત્ર, એક પુત્રવધુ જોવાની આશા તો નિષ્ફળ થતી દેખાય છે, પણ એક નારી તરીકે હું રાજમતીની મનોવ્યથા સમજી શકું છું. અમારો વિચાર કદાચ ના કરો, પરંતુ આ નવોઢા રાજમતીનો વિચાર તો કરો. હાલમાં દીક્ષા લેવાનો વિચાર માંડી વાળો. માતા પિતા, તમે અમને દીક્ષા લેવાની સંમતિ આપો. અમને મુક્તિ સુંદરીને વરવાની ભાવના છે. અનાદિકાળથી અમે અનેક માતાઓને રડાવી છે, પરંતુ હવે અમારે જન્મ જ ધારણ ના કરવો પડે એવી અશરીરી દશા ધારણ કરવી છે. અમને જીન દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ આપો. પુત્ર, જેને શાંતિનો સ્વાદ ચાખ્યો છે તેને રાગ પાલવતો નથી, તે તો વિભાવથી દૂર ભાગે છે. જેમ એક બાજુ અગ્નિ હોય અને બીજી બાજુ બરફનો ઢગલો હોય અને માણસ વચ્ચે ઊભો હોય તો તે બરફના ઢગલા તરફ જ દોડે છે અને અગ્નિથી દૂર ભાગે છે. તેમ જેને શાંતિ અને આનંદ અનુભવ્યા છે તે તો રાગથી દૂર ભાગે છે અને શાંતિ તરફ ઢળે છે. પુત્ર, તમે તો અશરીરી દશાને પ્રાપ્ત કરવા જ જન્મ લીધો છે. અમે રાગના વશ થઈને ધર્મ કાર્યમાં વિઘ્ન નહીં આપીએ. જાઓ બેટા, નીચ કલ્યાણના માર્ગે પ્રયાણ કરો. વળી આપ તો તીર્થંકર પદ પ્રાપ્ત કરવાના છો, જે અનેક જીવોને મોક્ષ માર્ગ લઈ જવામાં નિમિત્ત થાય છે. અમે પણ આપણા મંગલમય માર્ગે શીઘ્રપણે અવની ભાવના વ્યક્ત કરીએ છીએ. અલ્પકાલમાં આપણી સાથે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી અનંતકાલ અનંત સુખમાં નિમગ્ન થશું. હે પ્રભુ, હું આ શું જોઈ રહી છું? હું આપનો વિરહ કદાપી નહીં સહી શકું. પ્રભુ, જો આપને લગ્ન કરવા જ નહોતા તો જાન છોડીને અહીં સુધી શા માટે આવ્યા? આપ વરરાજા બન્યા જ શા માટે? આ નિર્દોષ પશુઓને તો આપે બચાવ્યા, પણ મને શા માટે તરછોડી? શું તેમાં પણ મારું હિત છે? શું મને સંસારથી મુક્ત કરવા આપ પધાર્યા છો? જો એમ જ છે તો આપ મને પણ સાથે રાખીને ધર્મપરાયણ આધ્યાત્મિક માર્ગે લઈ જાઓ. આપ મારો ત્યાગ ન કરો. શું મારી પાત્રતા આપની સાથે રહેવાની આપને યોગ્ય ન લાગી? પ્રભુ, આપના જીવન સાથે મારો સંબંધ થયો, એમાં મારા હિતનો કોઈ અજબ સંકેત લાગે છે. કુટુંબ રૂપી કાજળની કોટડીમાં પુરાઈ રહેવાથી સંસારનો અભાવ નહીં થાય, એવા જ્ઞાનીઓના વચન છે. હે જીવ, આ આત્મા સર્વાંગે સહજાનંદની મૂર્તિ છે. જ્યાં જુઓ ત્યાં આનંદ, આનંદ ને આનંદ જ છે. જેમ સાખરમાં સર્વાંગે ગળપણ, તેમ આત્મામાં સર્વાંગે આનંદ છે. ચૈતન્ય મારો દેવ છે, હું તેને જ જોઉં છું, બીજું કંઈ દેખાતું જ નથી ને. આપ આપનાથી જ પરિપૂર્ણ છો અને હું મારા નિજ આત્માથી પરિપૂર્ણ છું. સ્વરૂપમાં એકત્વ થતાં પરનું એકત્વ સહેજે તૂટી જાય છે. આપ તો અલ્પ સમયમાં પરમાત્મા થવાના છો. પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવે છે કે સ્વરૂપનો રસ પ્રગટ થતા અન્ય રસ ઢીલા પડી જાય છે અને સંસારનો રસ ઘટી જાય છે. જીવની દશા આખી પલટાઈ જાય છે. હવે મને પણ આ સંસારથી વિરક્ત થઈ જીન દીક્ષા લેવાની ભાવના થાય છે. બેટા, તું શું બોલી રહી છે?
હજી તારા લગ્ન નેમી કુમાર સાથે નથી થયા. તારા માટે આપણે અન્ય રાજકુમાર શોધીશું. માતા, મેં માત્ર નેમકુમાર સાથે ફેરા જ નથી ફર્યા, પરંતુ પ્રભુને મનથી વરી ચૂકી છું. નેમજી મારા સ્વામી છે, નેમજી મારા સાથીદાર છે. મારા હૃદય પર નેમકુમારનો સામ્રાજ્ય છે. સંસાર ભોગને પીઠ બતાવી મોક્ષની સાધનામાં તેને સાથીદાર બનાવીશ. નેમ પ્રભુ ધર્મના નાથ છે. તેના પંથે પ્રયાણ કરીને નિજાત્મ કલ્યાણ કરીશ. હે માતા, મારો આર્જિકા થવાનો દ્રઢ નિર્ણય છે. અમને અનુમતિ આપો. બેટા રાજુલ, જાઓ, મંગળ પ્રયાણ કરો. અમે તમારી સાધનામાં વિઘ્નરૂપ નહીં બનીએ. અમે પણ તમારા માર્ગે શીઘ્રથી શીઘ્ર પ્રયાણ કરવાની ભાવના વ્યક્ત કરીએ છીએ. પ્રિય રાજુલ, નેમ પ્રભુએ ભલે તને ત્યાગી, પરંતુ તે નેમ પ્રભુનો સાથ ન છોડ્યો. 9 ભવના સાથીદાર તમે સાદી અનંતકાળ મોક્ષના પણ સંગાથી બન્યા. આ તારી સખીઓ પણ અર્જિકા બની નિજ કલ્યાણના માર્ગ પર જઈ રહી છે. તેમને પણ અનુમતિ આપીએ છીએ. હે પ્રભુ, આ વિભાવ ભાવ અમારો દેશ નથી. અમે ક્યાં આવી ચડ્યા છે? અહીંયા અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે, તે જ અમારો સ્વદેશ છે. અમે હવે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છે. અમને જ્ઞાન વૈરાગ્ય શક્તિ ખીલી ગઈ છે. પુરુષાર્થપૂર્વક પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણપણે લીન થવાની ભાવના છે. અલ્પકાળમાં સ્વરૂપમાં પૂર્ણપણે પરિણતિ લીન જરૂર થશે જ. निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है. निर्ग्रंथों का मार्ग